હવે હું શિક્ષક બની ચૂક્યો હતો. થોડા જ દિવસો મહિનામાં ગામવાળા સમાજવાળા મિત્રો બધાને ખબર પડી ગઈ કે હું પ્રાથમિક શાળામાં વિદ્યા સહાયક તરીકે નોકરીમાં લાગી ગયો છું. બધા કહેતા કે સબ नौकरी शटर पटर मास्टरी में मजा, 12 महीने की नौकरी में 6 महीने की रजा, અને જુદી જુદી શિક્ષકોની વાતો કરતા અને આનંદ થતો. પહેલા દિવસે હું શાળાની અંદર હાજર થયો, હાજરી પત્રકમાં સહી કરવાની થઈ. આચાર્યશ્રીએ મને કહ્યું કે ભાઈ ગુજરાતીમાં જ સહી કરવાની. મને આશ્ચર્ય થયું કે બધું ગુજરાતી, સ્કૂલની અંદર ગુજરાતીમાં જ કરવાનું, પ્રશ્નો તો કંઈ થાય નહીં. સ્વીકાર્યું, મૌન ધારણ કર્યું. ધીરે ધીરે બધાની સાથે હળતો મળતો થયો, વાતો કરતો થયો. બધા સાથે બેઠા હોય એટલે હું મારી જિજ્ઞાસા પ્રમાણે પૂછતો કે આ 2500નો પગાર કોણે નક્કી કર્યો છે ને આવી યોજના પ્રાથમિક શિક્ષક માટે જ કેમ લાયા છે? તો એક સાહેબ હતા, એમણે મને કહ્યું, ભાઈ આ તમારા માટે જ યોજના છે એવું નથી. 78ની સાલમાં 100 રૂપિયાના ફિક્સ પગારની યોજના હતી. એ પછી 1984ની અંદર 325 ફિક્સ પગારની યોજના હતી. અને મેં એમાં 2 વર્ષ 325ના ફિક્સમાં નોકરી કરી છે. અને એ વખતે અમે બધાને એક વાત કહેતા કે અત્યારે જેમ CRCની મિટિંગ થાય ને એમ એ વખતે જ્ઞાનવર્ધક સભાઓ થતી. અને એ વખતે બધાને એક વાત કહેતા કે એક વખત આવી જ્ઞાનવર્ધક સભા પતી અને બધા સાંજે 5 વાગ્યે બસ સ્ટેન્ડ બાજુ જતા હતા. તો ત્યાં એક મદારી છે, માકડાનો ખેલ કરતો હતો. અમે જઈને ઊભા રહ્યા, જોયું તો મદારી એવી શરત મૂકતો હતો કે આ માકડાની આગળ તમારે 10, 20 કે 50ની નોટ મૂકવાની. માકડાના કાનમાં તમારે જે કહેવું હોય એ કહેવાનું. અને આ માકડાને જો તમે ના પડાવી દો તો 10 મૂક્યા હોય તો 20 આપવાના, 20 મૂક્યા હોય તો 40 આપવાના, 50 મૂક્યા હોય તો 100 આપવાના. અમારે એક 325 વાળો ગયો, માકડાની આગળ 10 રૂપિયાની નોટ મૂકી અને માકડાના કાનમાં જઈને કહ્યું અને માકડું ના ના પાડવા માંડ્યું. મદારીએ એને 10ના 20 આપ્યા. આણે ફરી 10 રૂપિયા મૂક્યા અને ફરી માકડાને કહ્યું ને માકડું ના પાડવા માંડ્યું. આવી રીતે કરીને 5-6 વખત કરી અને એણે મદારીના 50-60 રૂપિયા કટકટાઈ લીધા. પછી એણે વિચાર્યું કે 50ની નોટ મૂકવું, અને 50ની નોટ જેવી મૂકવા ગયો એવો જ મદારીએ એનો કાંઠલો પકડીને કીધું, ભાઈ અહીંયા આ માકડાને મેં અત્યાર સુધીમાં, એનો જન્મ થયો ત્યાં સુધીમાં એના માથાને મેં બાંધી રાખ્યું હતું, તારથી બાંધી રાખ્યું હતું. એનું માથું આમથી આમ થાય એવું રાખ્યું જ નહોતું. તે છતાં માકડાને તું એવું તો શું કાનમાં જઈને કહેશ કે જેથી આ માકડું ધરાહાર ના પાડે છે એમ? એટલે પેલા 325 વાળાએ કીધું કે હું માકડાને જઈને એટલું જ પૂછું છું કે તારે 325ના ફિક્સ પગારમાં નોકરી કરવી છે? અને માકડું ના પાડતું હતું. તો એમે 2 વર્ષ સુધી 325માં નોકરી કરી. રમવા માટેના પત્તા આવે છે, કાર્ડ, જેને પ્લેઇંગ કાર્ડ કહે, જેનાથી 7-8 રમાય, 10 રમાય, ઢગલાબાજી બાળકો રમે. એમાં 3 પત્તીના જુગારની રમત આવે છે. જુગારમાં 3-3 પાના વેચવાના હોય. એમાં તીરી, દૂરી અને પંજો આવે. અને સામેનાને ગમે તે 3 પત્તા હોય તો તીરી, દૂરી, પંજાની સાવ હલકી બાજી એ હારી જાય છે. તમે વિચારો, એ હલકી બાજીના પત્તામાં 2 વર્ષ સુધી એ રકમમાં 325માં નોકરી કરી અને એમની આપવીતી પણ અત્યારે સાંભળો તો બહુ દુઃખદ હોય છે. હું એ સાહેબની વાત સાંભળીને અવાક થઈ ગયો, આશ્ચર્યચકિત થઈ ગયો અને વિચાર્યું કે વિદ્યા સહાયક 2500માં ભાગશાળી તો છે અને બગડો ને પાંચડો મળ્યો, પણ તગડો એનામાં નથી આવ્યો. એનો આનંદ થયો. હું વર્ગખંડમાં ભણાવતો અને જેમ PTC વખતે પાઠની તૈયારી કરી અને જતો એમ બાળકોની સમક્ષ જતો અને ખૂબ સરસ નિષ્ઠાપૂર્વક, આનંદથી, હોંશથી એક આદર્શ શિક્ષક તરીકે મારી કામગીરી કરતો.
કારણ કે દેશના ભવિષ્યનું હું ઘડવૈયો છું. મેં સ્વયંભૂ શિક્ષક થવાનું નક્કી કર્યું હતું અને આમ વિચારી હું ચાણક્યનો વંશજનું ગર્વ લેતો. આમ કરતાં ઘણો સમય પસાર થયો, પણ એક શિક્ષક બનવાના આનંદની સાથે મહિનો પૂરો થાય અને પગાર લેવા માટે થઈને આચાર્ય જ્યારે સ્ટાફને ઓફિસમાં બોલાવે અને મને પગાર આપે ત્યારે મારે 25 નોટો 100-100ની ગણવાની અને મારી બાજુના વર્ગખંડમાં મારા માતા પિતાની સમકક્ષ ઉંમરના શિક્ષકો એ 75 નોટો અને 80 નોટો 100-100ની ગણે ત્યારે મને ખૂબ દુઃખ થતું અને હું વિચારતો કે ભારતના બંધારણની અંદર ન્યાય, સમાનતા અને સ્વતંત્રતાની જે સિદ્ધાંતો છે એ સિદ્ધાંતોને નેવે મૂકીને આ કેવો અન્યાય! શું આની સામે કોઈ વિરોધ નહીં કરી શકતું હોય? કેમ આવું બનતું હશે? અને હું પોતે વિચારતો કે કયા કાળ ચોઘડિયાની અંદર આ વિચાર કોઈને આવ્યો છે કે આ 2500ના ફિક્સ પગારનો યોજના આપણે લાવીએ. મારા વતનના ગામમાં થોડા દિવસ રજા હતી તો ગયો. મારો મિત્ર પણ મારી સાથે નોકરીમાં લાગ્યો હતો, એ બીજા ગામમાં હતો. એણે મને એની આપવીતી કહી, એની સગાઈ થઈ ગઈ હતી અને આમાંય પીટીસી અમે કરવા ગયા ને ત્યારે ઘણા બધા અમને કહેતા કે પીટીસી એટલે પરણવા માટેનો તાત્કાલિક કોર્સ. અને પીટીસી થયા પછી એની સગાઈ થઈ ગઈ. એને રજા હતી એટલે એમણે કીધું કે પત્નીને લઈને ફરવા જાઉં. અને એની પત્નીને લઈ અને એ કહે છે હું અંબાજી ફરવા ગયો અને મારી પાસે 500 રૂપિયાની નોટ હતી અને ખૂબ આનંદથી એને પિયરમાંથી લઈ અને અમે બાઇક ઉપર નીકળ્યા. રસ્તામાં 180 રૂપિયાનું પેટ્રોલ ભરાયું અને અમે નીકળ્યા અને થોડાક કિલોમીટર 40 કિલોમીટર આગળ ગયા અને બાઇકને પંચર પડ્યું. 2-3 કિલોમીટર બાઇક ઢસડ્યા પછી એક પંચરવાળાની દુકાન આવી અને ત્યાં પંચરવાળાને બતાવ્યું તો એણે કીધું કે આને તો ટ્યુબ બદલવી પડશે. 300 રૂપિયા ટ્યુબના લીધા એણે. અમે અંબાજી ગયા, દર્શન કર્યા, પણ મેં જોયું તો ખિસ્સાની અંદર તો 20ની નોટ જ બચી હતી. ક્યાં એને ખાવા લઈ જવું કે શું કરાવવું એવી દીધા અનુભવ તો. ત્યાં જોયું તો એક ટામેટાની ડીશ, ટામેટા વેચવાવાળો હતો તો એ 20 રૂપિયાની 2 ડીશ અમે લીધી અને ટમેટાની 2 ડીશ ખાઈ અને પાછા આવ્યા. મિત્રો, આ કઠણાઈ છે. તો સારું થયું કે સમજદાર પત્ની હતી, નહીંતર તો ત્યાં જ છૂટું થઈ જાય. આવી તો ઘણા બધાની કથની હશે. આ પ્રસંગ એ અમે બંને પતિ પત્ની ક્યારેય ભૂલી શકવાના નથી. મિત્રો, મારી વિદ્યા સહાયક તરીકેની જે તકલીફો છે એવી આપની પણ ઘણી બધી હશે. આપ પણ 5 વર્ષ વિદ્યા સહાયકમાં નોકરી કરી છે. ફરી બીજી વાતો આવતા વિડીયોની અંદર કરીશું. તમારો અનુભવ મને શેર કરજો. મિત્રો, જો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો તો વિશેષ આનંદ થશે. જય શિક્ષક.